હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ બનાવીશું, જે એકદમ પરફેક્ટ માપથી બનાવીશું ને એટલે ઘરે જો તમે પહેલી વાર પણ ટ્રાય કરતા હશો ને તો પણ મસ્ત પરફેક્ટ શ્રીખંડ તૈયાર થશે. શ્રીખંડનું ટેક્સચર તમે જોઈ શકો છો, એકદમ સરસ ઘટ્ટ અને ક્રીમી શ્રીખંડ બને છે. તો વધારે પડતી કોઈ ઝંઝટ વગર આ શ્રીખંડ બનાવીશું ને એટલે ઘરે તમે પણ સરળતાથી બનાવી શકશો. તો અહીં મેં 1.5 લીટર દહીં લીધું હતું, જેને આખી રાત માટે આ રીતે કપડામાં બાંધીને ફ્રીઝમાં મૂકી દીધું. ફ્રીઝમાં રાખવાથી દહીં ખાટું બિલકુલ નહીં થાય અને આખી રાત તમે ફ્રીઝમાં રાખશો ને એટલે એકદમ સરસ દહીંનો મસ્કો ઘટ્ટ તૈયાર થશે. તમે જોઈ શકો છો પનીર જેવું ટેક્સચર આવ્યું છે દહીંના મસ્કાનું. તો મસ્કો જેટલો સરસ કઠણ હોય ને એટલું જ સારું શ્રીખંડ તૈયાર થાય. તો અત્યારે શ્રીખંડ બનાવવા ટોટલ મેં 2 કપ જેટલો દહીંનો મસ્કો લીધો છે. કપથી માપીને એટલે બતાવું છું કારણ કે તમે સરળતાથી તેમાં ગળપણ એકદમ પરફેક્ટ એડ કરી શકો. તો ગળપણ એડ કરવા અહીં મેં સાકરનો પાવડર કરી લીધો છે અને એ પાવડર 1 કપ લઈશું. 1 કપ આખો સરસ ભરીને લેવાનો. જો 2 કપ દહીંનો મસ્કો લેતા હોય તો તેનાથી અડધી સાકર લીધી છે. અહીં જો દહીંના મસ્કામાં ખટાશ વધારે હોય ને તો તમારે સાકરનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે. તો પહેલાં આ બંને વસ્તુને પ્રોપર મિક્સ કરીશું. જો આ રીતે શ્રીખંડ બનાવો ને તો શ્રીખંડને જાળીમાં ઘસવાની પણ જરૂર નહીં પડે અને ઘરે સરળતાથી તમે શ્રીખંડ બનાવી શકશો. તો આ રીતે દહીં અને સાકરના પાવડરને પહેલાં એકદમ સરસ મિક્સ કરી લેવાનું. એ પછી શ્રીખંડમાં ખટાશ ઓછી કરવા અને તેનું બાઇન્ડિંગ એકદમ સરસ લાવવા માટે મેં અહીં 1/2 કપ મિલ્ક પાવડર લીધો છે, જે તમને એકદમ સરળતાથી કોઈ પણ કરિયાણાની દુકાને મળી જશે. તો મિલ્ક પાવડર એડ કરવાથી એક તો શ્રીખંડમાં જો થોડી ઘણી ખટાશ હોય ને એ પણ દૂર થઈ જશે અને તેનું ટેક્સચર પણ એકદમ સરસ ક્રીમી અને ઘટ્ટ તૈયાર થશે. જો તમારે મિલ્ક પાવડર એડ ના કરવો હોય તો તમે એટલા જ પ્રમાણમાં દૂધની એકદમ જે જાડી મલાઈ આવે ને એ એડ કરી શકો છો. તો જો અત્યારે સ્પૂન ઊંધી કરીએ ને તો પણ શ્રીખંડ એમાંથી પડી નથી રહ્યો, મતલબ એકદમ પરફેક્ટ ઘાટો શ્રીખંડ બન્યો છે. હવે તેમાં ફ્લેવર આપવા અડધી ચમચી ઇલાયચી પાવડર લીધો છે અને અડધી ચમચી જેટલું વેનીલા એસેન્સ લઈશું. ખાસ વેનીલા એસેન્સ નાખવાનું કારણ કે અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ છે તો એમાં વેનીલા એસેન્સની ફ્લેવર એકદમ સરસ લાગશે, એટલે સ્કીપ નહીં કરતા, ચોક્કસથી નાખવાનું છે. અને સાથે આપણે થોડા પ્રમાણમાં એલચી પાવડર પણ લીધો છે ને તો આ બંનેનું કોમ્બિનેશન શ્રીખંડમાં એકદમ સરસ લાગશે. હવે તેમાં અડધો કપ જે ચોકલેટ જેલી આવે એના જ મેં ટુકડા કરીને લીધા છે અને આ જેલી મિક્સ ફ્રૂટની ફ્લેવરવાળી છે. તો ખાસ મિક્સ ફ્રૂટની ફ્લેવરવાળી જેલી એડ કરવાની. સાથે 1/2 કપ ચોકલેટ ચિપ્સ લઈશું અને 2 મોટી ચમચી કાજુના ટુકડા. તો કાજુને એકલા ડ્રાય રોસ્ટ કરી લીધા છે, ઘી કે તેલ કંઈ જ નથી નાખ્યું. રોસ્ટ કરીને લઈએ ને એટલે તેનો ક્રંચ અને તેની ફ્લેવર બંને સરસ આવશે. સાથે 2 મોટી ચમચી બદામને પણ એ રીતે ડ્રાય રોસ્ટ કરીને લીધી છે. અહીં તમે પિસ્તા પણ એડ કરી શકો છો. તો હવે બધું મસ્ત મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા પછી શ્રીખંડને 2 થી 3 કલાક ફ્રીઝમાં રાખવાનો, જેથી તે મસ્ત ઠંડુ પણ થઈ જાય અને એકદમ સરસ સેટ થઈ જશે અને બધી જ ફ્લેવર શ્રીખંડમાં બેસી જશે. તો બસ તૈયાર છે અમેરિકન ડ્રાય ફ્રૂટ શ્રીખંડ. છે ને ઘરે બનાવો એકદમ સરળ. તો તમે પણ એકવાર આ રીતે ચોક્કસથી બનાવજો, ઘરમાં દરેકને બહુ જ ભાવશે. અને જો તમને મારી રેસીપી ગમી હોય તો મને કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.